ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ વિરુદ્ધમાં બેનર લગાવવાનો આખો મામલો, જેમાં હેરી ઓડે પોલીસ પૂછપરછમાં કબૂલાત કરી હોવાના સમાચાર છે। રંજનબેન વિરુદ્ધ પોસ્ટર લગાવ્યા હોવાની વાત આ વ્યક્તિએ કબૂલી છે। હેરીએ વધુ બે નામ પણ પોલીસને સોંપ્યા હતા। પોલીસે હવે બંનેને પકડી પાડવા માટે પણ કામગીરી શરૂ કરી છે। પોલીસની પૂછપરછમાં ધ્રુવિત વસાવાનું નામ સામે આવી રહ્યું છે। શહેર વિધાનસભા કોંગ્રેસના મહામંત્રી છે ધ્રુવિત વસાવા। તો જે પોસ્ટર લગાવનાર વ્યક્તિ હતો તે કોંગ્રેસનો નેતા નીકળ્યો છે। રંજનબેને આજે સવારથી જ વાત શરૂ કરી હતી મીડિયા સાથેની। તેમણે કહ્યું હતું કે આ ભાજપ વિરોધીઓનું કાવતરું હોઈ શકે છે। લગભગ એ જ દિશાની તપાસ પણ ચાલુ છે। હેરી નામનો વ્યક્તિ એ કોંગ્રેસના નેતા છે। શહેર વિધાનસભા કોંગ્રેસના મહામંત્રી છે ધ્રુવિત વસાવા, જેણે પોતે આ પોસ્ટર લગાવ્યા છે તે વાતની કબૂલાત પણ કરી છે। ન માત્ર કબૂલાત કરી, પરંતુ અન્ય બે વ્યક્તિના નામ પણ પોલીસને તેણે સોંપ્યા છે। અને હાલમાં આ બંને વ્યક્તિઓની શોધખોળ હાલમાં પોલીસ કરી રહી છે। તો રાજકીય કાવતરું હોવાનું તપાસમાં સામે આવી રહ્યું છે। રંજનબેન વિરુદ્ધ ગઈકાલે રાત્રે અલગ અલગ વિસ્તારમાં પોસ્ટર જોવા મળ્યા હતા। આ પોસ્ટર લગાવનારના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા અને આ ફૂટેજના આધારે તપાસ આરંભી દેવાઈ। હેરી સુધી તપાસનો રેલો પહોંચ્યો અને હેરીએ પોતે આ પોસ્ટર લગાવ્યા છે તેની વાતની કબૂલાત કરી છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા પ્રશાંત। પ્રશાંત, શું છે વધુ વિગતો? જે રીતના વડોદરા શહેરની અંદર રંજનબેન ભટ્ટને લોકસભાના ઉમેદવાર તરીકે ટિકિટ મળ્યા પછી વિરોધનો વંટોળ ફૂંકાયો હતો, ત્યારે ગત રાતે પોસ્ટર બી લગાવવામાં આવ્યા હતા અને એમાં વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। ત્યારે એ પોસ્ટર કોણે લગાવ્યા છે અને કઈ રીતના કેમ લગાવ્યા છે તેની માટે તપાસ હાથ ધરવામાં આવી હતી પોલીસ દ્વારા અને ઘણો વિરોધ થયો હતો। ત્યારે આ પોસ્ટર કોંગ્રેસના હેરી ઓડ કરીને જે છે યુથ કાર્યકારી સમિતિના જે પ્રમુખ છે તેમના દ્વારા લગાવવામાં આવ્યું હોય તેવું સીસીટીવીમાં દેખાતા પોલીસે તેમને દબોચી લીધા છે અને હેરી ઓડની જે પૂછપરછ કરવામાં આવી ત્યારે અન્ય બે નામ બી ખોલવામાં આવ્યા છે। શહેર વિધાનસભા કોંગ્રેસના જે મહામંત્રી છે ધ્રુવિત વસાવા, તેને દ્વારા પણ આ પોસ્ટર લગાવવામાં આવ્યા હતા તેવી હરી ઓડે કબૂલાત કરી છે। ત્યારે પોલીસ અત્યારે જે ધ્રુમિલ છે તેને બી દબોચી લેવા માટે અલગ અલગ ટીમો બનાવીને કામગીરીમાં લાગી ગઈ છે। ત્યારે હવે વધુ તપાસની અંદર અન્ય નામ ખુલે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। ધન્યવાદ પ્રશાંત, તમામ જાણકારી બદલ। તો આખું એ રાજકીય કાવતરું હોવાનું તપાસમાં ખુલી રહ્યું છે। આ વ્યક્તિએ પોતે પોસ્ટર લગાવ્યા તે વાતને કબૂલી છે। સીસીટીવી ફૂટેજના આધારે આ વ્યક્તિ સુધી પોલીસ પહોંચી શકી છે અને આ પોતે કોંગ્રેસના શહેર વિધાનસભા કોંગ્રેસના મહામંત્રી હોવાની વિગતો મળી રહી છે। હેરી ઓડે પોલીસ પૂછપરછમાં કબૂલાત કરી છે કે તેણે જ રંજનબેન વિરુદ્ધ પોસ્ટર લગાવ્યા હતા। તો હેરીએ વધુ બે નામ પણ પોલીસને સોંપ્યા છે તેની પણ હાલમાં પોલીસ તપાસ કરી રહી છે। રંજનબેન ભટ્ટ સામે ભાજપમાં પણ ભડકો જોવા મળ્યો હતો। બીજી બાજુ ગઈકાલે રાત્રે જ પોસ્ટર લગાવ્યા હતા અને રંજનબેન સામે વિરોધ નોંધાવાયો હતો। જોકે આજે બપોરે આ સીસીટીવી ફૂટેજ પોલીસને મળી આવ્યા। આ ફૂટેજની તપાસ કરાતા શહેર કોંગ્રેસના મહામંત્રી સુધી તપાસનો રેલો પહોંચ્યો અને હેરી ઓડ નામના વ્યક્તિએ પોતે આ પોસ્ટર લગાવ્યા છે તે વાત કબૂલી પણ લીધી છે। અન્ય બે વ્યક્તિના નામ પણ પોલીસને સોંપી દેવાયા છે, જેની પણ પોલીસ હાલમાં તપાસ કરી રહી છે। રંજનબેનનો જે વિરોધ છે તે હવે રાજકીય રૂપ ધારણ કરી રહ્યું છે। રાજકીય કાવતરું હોઈ શકે તે પ્રકારના સંકેત હાલમાં મળી રહ્યા છે। વડોદરા ભાજપમાં ભડકા પછી આ બીજો એક ઘટનાક્રમ જેમાં હવે કોંગ્રેસનો હાથ હોય તે પ્રકારનું તપાસમાં સામે આવી રહ્યું છે। તો સાંસદ રંજન ભટ્ટના પોસ્ટર, કોંગ્રેસના આરોપો, રંજન ભટ્ટે નથી કર્યો કોઈ વિકાસ, આ દાવો પણ હવે કોંગ્રેસનો સામે આવ્યો હતો। હજુ પણ પ્રજાને નથી મળી પ્રાથમિક સુવિધા, ભાજપનો આંતરિક મામલો હોઈ શકે આ પ્રકારની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી હતી। ખુલ્લેઆમ જ અમે તો એ બેનનો પત્ર પ્રધાનમંત્રીને મોકલ્યો હતો અને ખુલ્લેઆમ અમે બેનને કોઈ કામગીરી કરવામાં આવી નથી। આજે બબ્બે ટર્મ સાંસદ રહ્યા, વડોદરા શહેરમાં આપણે નરી આંખે જોઈ શકીએ એવું કોઈ વિકાસનું કામ આ બેન દ્વારા થયું નથી।
આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં પણ મોટી મોટી ખાલી વાતો કરવામાં આવી છે, બાકી ડોમેસ્ટિક ફ્લાઇટ ઓછી થઈ ગઈ. એટલે આ એ લોકોનો એક આંતરિક ઝઘડાનો કોઈ ભાગ હોઈ શકે, અથવા તો પ્રજા પર ટ્રસ્ટ છે અને ભાજપના નેતાઓ સત્તાના નશામાં મસ્ત છે, તો પ્રજામાંથી પણ કોઈ લગાયા હોય. જો કે દાવો ચોક્કસ કરતો હોય કે પ્રજામાંથી કોઈ લગાવાયા હશે, પરંતુ જે તપાસનો રેલો પહોંચ્યો છે તે કોંગ્રેસના નેતા સુધી જ પહોંચી રહ્યો છે અને માટે આ રાજકીય કાવતરું હોવાની ગંધ આવી રહી છે. ગમે તે